તો ફાઇનલી મિત્રો સવાર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. હવે આ વિડીયોમાં હું એ બતાવવા જઈ રહ્યો છું કે અમુક વાર આપણે વિડીયો બનાવતા હોય અને અમુક લોકોને એવી ટેવ પડી ગઈ હોય ને કે હસશે, પછી આપણે વિડીયો બનાવતા હોય ને તો આવીને આપણી જોડે ઊભા રહે પાછા એવા એવા ચાલા કરે. એટલે આ વિડીયોમાં એ બતાવવા જઈ રહ્યો છું. કાલે સાંજે હું વિડીયો બનાવતો હતો. હવે એક ભાઈ છે ને, કાલ બપોરમાં બી મેં વિડીયો બનાવી હતી. એમાં બી એ ભાઈ એવું કર્યું હતું. પછી કાલ સાંજે આવ્યા મેં એને એવું કીધું, ભાઈ મેં કહું તું જતો રહે, મને વિડીયોમાં મજા આવશે નહીં. મેં તો એ પણ એ ખસ્યો તો નહીં જ. પણ કે તું તારી રીતે બનાવી કે મને કંઈ વાંધો નહીં. પણ મેં કહું તમે જોઈ લો શું લેવા માગું, આમાં થોડી નવાઈ છે. મારું વિડીયો બનાવવા કંઈ શું નવાઈ છે? તો તમે માગું જતા રહો ને. પણ મેં કહું નહીં, મને નહીં ગમે. મેં કહું એવું કીધું તોય પણ એ ના ગયો ભાઈ. અને મારી છે ને આખો બ્લોગની આખી પતલગડી કાઢીએ ભાઈ. એટલે હું તમને આ બતાવવા વિડીયોમાં તમે જુઓ શું કર્યું છે ભાઈ. એવું કીધું એટલે પછી મેં એને કેવું કીધું કે હું હા હું પપ લઈને આવીશ. એટલે પછી હું પપ લાવ્યા નહીં. યાર સમજો તમે બ્લોગ આખું બનાવો છું, તમે પથારી ફેરવો છો. બોલો ખોટી તમે પથારી ફેરવો છો. હું કઈ કર્યો હું કશું બોલ્યો નહીં ભાઈ. તને તો 10 મિનિટનો બ્લોગ બનાવો છો. બોલો પણ તું બનાવી તો જોવા આવ્યો તું શું બોલાય છે? હા તમે જતા રહ્યો. ના તું બોલે પાછું જોવું છે. નહીં મજા આવે સમજો. ના મજા આવશે. ચાલુ કર તમે હસો યાર. નહીં હસો હસો તમે સમજો. કરને ભાઈ મત છે નહીં તું સમજતો નહીં એમને કે ભાઈ હું મારો ધંધો છે તું કરું તું કર ને સમજ જોઈએ. હશે મજે તારા શું જોવા લેવા દેવા? અમારે હશે તારે તારું કોમ કરવાનું હોય. તું કર ને હું જોઈશ. જોયું મિત્રો તમે વિડીયોમાં કેવો એ ભાઈ આયા હંમેશા આવીને ઊભો થઈ ગયો. હવે તમે જ કહો મન થાય મને વિડીયો બનાવવાનું. એટલે અમુક વાર એવું થાય છે કે અમુકને ટેવ પડી ગયો હોય કે આપણે વિડીયો બનાવતા હોય ને એટલે હંમેશા આવીને ઊભો થઈ જાય ભાઈ. કોઈ પણ માણસ. એટલે આપણને પછી મજા ના આવે પછી. કેમ કે હમણાં આવીને ઊભો થઈ જાય એટલે પછી આપણને બી થોડુંક એ થાય કે નહીં મજા આવે એમ. કેમ કે જોઈ રહે પછી અંદર એના મનમાં હશે, એ પોતે હશે. એટલે એવું થાય છે. હું બનાવતો હતો મારી વાઈફની વિડીયો બનાવતો હતો કે પફ મેં ખાધો એને પડી મૂકીને અને એ રીસાઈ ગઈ. એ વિડીયો હું બનાવતો હતો. પણ આ ભાઈ સક્સેસ થવા ના દીધું. આખું વિડીયોની પથારી ફેરી નાખી. એટલે અમુક વાર એવું થતું હોય. પણ આપણે હાર તો માનતા નથી. નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે મેં પફ ખાધો અને કેવી રીતે શું થયું ને એ બધું બતાવીશ તમને.